નાના બાળકોમાં એલર્જીક અસ્થમા અથવા તો શ્વાસની સમસ્યા કે જેમાં બાળકને શરદી ઉધરસને શ્વાસ અવારનવાર થાય, એલર્જીને કારણે બાળકને અતિશય ક્યારેક તકલીફ થાય ત્યારે બાફ અપાવવી પડે, એન્ટીબાયોટિકનો કોર્સ કરાવવો પડે અને આ તકલીફ નાનપણથી હોય અને અનેક ડૉક્ટરો બધા છતાં પણ જ્યારે ફેર ન પડતો હોય ત્યારે આયુર્વેદની પંચકર્મ સારવાર અને આયુર્વેદની ટ્રીટમેન્ટથી કેટલો ઝડપથી ફરક પડે છે એના માટે આજે મારી સાથે વંદન અને એના ફાધર છે કે જે રાજકોટથી આવે છે અને અત્યારે એમને કેટલું સારું છે આપણે પૂછશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. રવિન્દ્રભાઈ, તમારા બાળક વંદનને સમસ્યા હતી એલર્જીની, એમાં શું તકલીફ થતી એને? એક તો ઉધરસ કન્ટિન્યુ આવતી 365 દિવસ. ઓકે. અને નાક રાત્રે સૂવે એટલે જામ થઈ જાય, શ્વાસ લઈને લાગે, મોઢેથી શ્વાસ લે અને જોરથી શ્વાસ લે. અને 3 વખત એને નિમોનિયા થઈ ગયેલો. ઓહો. 3 વખત મેં હોસ્પિટલમાં દાખલ કરેલો આને. 3 વખત થઈ ગયો હતો. છેલ્લા 10 વર્ષથી આ દવા ચાલુ જ છે કન્ટિન્યુ. કેટલા વર્ષનો છે તમારો બાળક? અત્યારે 10 વર્ષનો થયો. 10 વર્ષનો છે અને સતત દવાઓ ચાલુ છે કન્ટિન્યુ. તો ડોક્ટરો પછી જ્યારે મળવા જતા તો શું કહેતા તમને? દવા આપે ને એલર્જી કે એવું બધું કહેતા કે આનો પ્રોબ્લેમ છે કે શિયાળાના હિસાબે થાય કે વાદળછાયું વાતાવરણ થયું એના હિસાબે થાય. પછી એમ કહેતા કે મોટો થશે એટલે મટી જશે? હા, એટલે કે પહેલા તો એવું કહેતા કે 5 વર્ષનો થશે એટલે મટી જશે. પછી 5 વર્ષ પછી જાઓ એટલે એમ કે 10 વર્ષ સુધી રહેશે પછી મટી જશે. 10 વર્ષ તો કે 15 વર્ષ થશે પછી મટી જશે. હવે એવું કીધા, એમ કીધા જ રાખતા. હા, કીધા જ રાખતા. પણ એમની દવાઓ તમે લગભગ કેટલો ખર્ચો કરી નાખ્યો આશરે? લગભગ વાર્ષિક મને સમજો ને, નાનો હતો ત્યારે તો 15-20 હજારનો વાર્ષિક ખર્ચો થતો. 5 વર્ષ પછી 50,000ની આસપાસ. ઓહો, એટલે દર વર્ષે તમારે 50-60 હજાર રૂપિયા ખાલી બાળકના સ્વાસ્થ્ય પર દાખલ 3 વખત કર્યો એનું બિલ આવી જાય. અઠવાડિયું હોસ્પિટલમાં રાખે. એક અઠવાડિયું દાખલ કરવો પડ્યો તો? ફૂલ નિમોનિયા થઈ ગયું. અને આમ રૂટીનમાં એને કેટલી ઉધરસ ને કેવી તકલીફ રહેતી? કન્ટિન્યુ ઉધરસ ચાલુ જ રહીએ. ઘડી કાઢીને રમવો ગયો હોય, ક્રિકેટ રમતો હોય, આમ રન દોડીને ઉભો રહીએ ને તો પછી ઉધરસ ચાલુ થઈ જાય અને હાફી જાય. ફૂલ હાફી જાય. બરાબર. રાત્રે સૂતો હોય 10-10:30 થાય એટલે સુવાનો ટાઈમ થાય એટલે 5 મિનિટ થાય ને એટલે ઓટોમેટિક ઉધરસ ચાલુ થાય. સુઈ જ ન વાગે, પાછો બેસી જાય, ઓશીકો આમ લઈને દિવાલે બેસી જાય. ઓહો. 1 કલાક બેવું પડે. કા પછી અમે કંઈક મધ ને એમાં કંઈક પાવડર કે સૂંઠનું આ તે ત્યારે આપતા ઘરગથ્થુ ઉપાય એમ એટલે થોડુંક શાંત થઈ જાય. વળી પાછી રાત્રે ઉધરસ આવે, વળી બીજા દિવસે ડૉક્ટરને બતાવવા જવાનું. ને અત્યારે તો એ સ્પોર્ટ એકેડેમીમાં રહી ગયો હોય. હા, 1 મહિનો થઈ ગયો. સવારે 5:30 થી 7:30 સ્કૂલમાં. રોજ? હા, રોજ. હવે કાંઈ વાંધો નહીં. વોલીબોલ, યોગા, ટોટલી વસ્તુ. હવે કાંઈ આપતો નથી? કોઈ પણ જાતનું વાંધો નહીં. બરાબર છે. ને વજન 4 થી 5 કિલો વજન વધી ગયો અત્યારે. 4-5 કિલો વજન વધ્યું અને પેલા કરતા શરીરે તાકાત આવી. બરાબર. ફૂલ તાકાત વાળું. તો તમે કીધું રવિન્દ્રભાઈ કે બાળકને અચાનક આખી રાત ઉધરસ રહેતી, બરાબર? પછી બીજે દિવસે ડોક્ટર પાસે ચાલે, ડોક્ટર શું સારવાર કરતા? ડોક્ટર દવા આપે ને બસ, બીજું તો કાંઈ કે આ એલર્જીના હિસાબે કે વાતાવરણ ફર્યું એના હિસાબે, બસ એવું જ કીએ. પણ કોઈ શું ઉપાય ન થાય? ના, ઉપાય કાંઈ. દર વખતે લગભગ દવાનો કેટલા બિલનો ખર્ચો થતો? એડમિટ થાવ ને બધું થાવ? એડમિટ થાય ત્યારે તો પહેલી વખત હું જ્યારે આને એડમિટ કર્યો ત્યારે 8 દિવસ એટલે લગભગ 55-60 હજાર રૂપિયા થયા. ઓહો. કારણ કે દરરોજના 5,000 રૂપિયા હતા. અને છતાં રિઝલ્ટ કાંઈ નહીં? ના, રિઝલ્ટ કાંઈ નહીં. પછી તકલીફ તો એમને જ રહે. 3 દિવસ સુધી સારું રહે, વળી પાછું ઉધરસ ચાલુ. નિમોનિયા 3 વર્ષ સુધી કન્ટિન્યુ 1 વર્ષે થતો. શિયાળો આવે ને, 1 વર્ષ થયો મટી જાય, હોસ્પિટલમાં એડમિટ કરી એટલે પાછું બીજા વર્ષે, પાછું ત્રીજા વર્ષે. એટલો બધો કફ થઈ જાય? એટલો બધો કફ થઈ જાય. તો માતા પિતા તરીકે તમને મુશ્કેલી ઘણી થતી હશે? થાય ને સર, બહુ મુશ્કેલી. આખી રાત જાગવું પડે બાળક પાસે. સવારે આપણા ધંધે જવાનું, ત્યાં સાથે વળી બાળકને હોસ્પિટલ લઈ જવાનું. હા, હોસ્પિટલ લઈ જવાનું. અને સ્કૂલમાં બાળકને પ્રોબ્લેમ? સ્કૂલમાં થાય. હા, રજા રહીએ, છૂટી રહીએ, સ્કૂલેથી રજા આપી દઈએ, બહુ ઉધરસ ને એવું થાય તો છોકરાઓને ચેપ લાગે તો એને તેડવા જવો પડે. ફોન આવે કે તમારા બાળકને લઈ જાઓ. પછી વારે ચક્કર આવતા, એને સ્કૂલે ચક્કર આવતા ફોન આવે કે આને લઈ જાઓ, તો ઘરે લઈ જાય. તો પછી તમે હાલચાલમાં ને એમાં જે છે એ જેમ તમે કહેતા કે એક્ટિવિટીમાં પેલા બહુ હાફ ચડી જતો? હા, રમી જ ન શકતો સાહેબ. કાંઈ ન રમી શકો? કોઈ વસ્તુ, સાયકલની ચક્કર ન મારી શકે. તો તમારે બાળકને એ મુશ્કેલી ને કાંઈ એક્ટિવિટીમાં રમવા માટે તકલીફ? આ વર્ષથી સ્કૂલ વાન બંધ કરી દીધી, સ્કૂલે સાયકલ લઈને જાય છે. વાહ, સરસ. સવારે જાય, સ્કૂલે સાયકલ લઈને જાય, સ્પોર્ટ એક્ટિવિટીમાં જાય અને હવે કાંઈ પ્રોબ્લેમ નથી. સાંજે આવીને પ્રેક્ટિસ કરે વોલીબોલની ઘરે ત્યાં. વાહ, ફૂલ. આમ પહેલા તો તમે વિચાર્યું હતું ને કે બાળક પ્રેક્ટિસ કરી શકશે? ના, નહોતું વિચાર્યું. એટલી તકલીફ. અને લેસન પણ ફટાફટ કરી નાખે. એને હવે શરીરની અંદર કઈ તકલીફ નથી, સ્ફૂર્તિ એટલી છે એને અંદરથી થાય. ઓલો તો હું માંદો હોય એટલે ઈચ્છા ન થાય, પછી ખોરાક ન લઈ શકતો આના હિસાબે. પછી રવિન્દ્રભાઈ, તમે જેમ કીધું કે પહેલા જે છે એ વારે તમે દવાઓના કોર્સ કરાવતા તો ટેમ્પરરી સારું હતું. આપણી દવા શરૂ કર્યા પછી શિયાળો કેવો ગયો તમારો? શિયાળો સારો ગયો છે. 1 મહિનો કન્ટિન્યુ પ્રોબ્લેમ હતો જ. દવા ચાલુ કરી પછી ધીમે ધીમે હાવ ઓછું થઈ ગયું. અત્યારે છેલ્લા 3 મહિનાથી તો
સાવ સારું. હવે ને ઉધરસ આવે છે? કોઈ પણ પ્રકારની ઉધરસ હમણાં કેટલા મહિના તમે વિલાયતી દવા નહીં આપી, એલોપેથી દવા કેટલા નથી આપી? આ પેલા મહિનાથી એટલે 6 મહિના 7 મહિના 6 મહિનાથી એકે દવા નથી. જે તમે 10 વર્ષથી સતત કન્ટિન્યુ કંઈક ને કંઈક રીતે આપતા હતા નથી આપી. એ જરૂર નથી પડી, એટલે બાળકને પૂરી દવાઓ છૂટી ગઈ. નહીંતર પેલા કેટલા જાતની ગોળીઓ દવાઓ દેતા તમે? બહુ બધી ગોળી આવતી, ઇન્જેક્શન એટલા આવતા, ઇન્જેક્શન મારતા, પછી નાશ લેવાનું, બાપ ચડાવવાનું ઘરે મશીન જ રાખ્યું, નેબ્યુલાઇઝ ઘરે જ રાખ્યું હતું ને? તે ઓલી આપે નાખવાની લિક્વિડ, એ નાખીને લેવડાવતો દરરોજ હું. બરોબર. તો ના સપાવડાવતા, દવાઓ કરાવતા, કારણ દવાખાનું ઘરે જ રાખી દીધું? હા સાહેબ, બધું ટોટલી. અને 7 થી 8 ડોક્ટર બદલાવ્યા અલગ અલગ, બધા એમડી, બધા એમ સારા સારા મોટા ડોક્ટરો? હા બધા. પણ તોય ફાયદો કાંઈ ના ના, કોઈ પણ જાતનો. રવિન્દ્રભાઈ, તમારા બાળકને હવે અત્યારે જેમ કે આજે આપણે લગભગ 5 થી 6 મહિના રેગ્યુલર દવા થઈ, હવે કેવું સારું લાગે ને કેટલો ફરક પડી? 100% સારું. 100% કોઈ પણ જાતનો કાંઈ પ્રશ્ન નથી. હવે કફ થાય છે? ના ના. ઉધરસ થાય છે? ઉધરસ પણ. શરદી થાય છે? નો. એલર્જી થાય છે? કોઈ પણ વસ્તુ નહીં. હવે બધું ખાઈ શકે બાળક? અત્યારે તો લગભગ તમે જે ના પાડી હતી ને ખવડાવવાની, એમાંથી 80% ખવડાવી છીએ અમે. હા. પેલા શું ના ખાઈ શકતો? પેલા કાંઈ વસ્તુ ન ખાઈ શકતો. જેમ કે ઠંડુ તો સાવ નહીં, ચોકલેટ, બહારની વસ્તુ કાંઈ પણ, પાઉં, કોઈ પણ વસ્તુ ન ખવડાવી શકતા. બરાબર. શાક રોટલી ખાતો તો પણ ઉધરસ આવતી. નોર્મલ ખોરાક ખાય ઘરનો તોય કફ થતો એને ઓટોમેટિક. બરાબર. અને હવે આપણી દવા પછી કફ કેટલો ઓછો થઈ ગયો? 100% નાબૂદ. અને કફ નીકળી જાય છે આરામથી? હવે છૂટો પડી છે જ નહીં કફ, જોકે પણ નીકળી જાય 100%. અને બાળકની શક્તિમાં કેટલો વધારો, સ્ફૂર્તિમાં? ઘણો વધારો થયો. કહું છું તમને, એકેડેમીમાં જાય છે સવારે 2 કલાક, સ્પોર્ટ્સ એકેડેમીમાં જાય છે 2 કલાક, અને સાયકલ લઈને સ્કૂલે જવાનું. જે બાળક જે છે એ સાયકલ ચલાવી ન શકતો, હવે સ્પોર્ટ્સ એકેડેમીમાં જાય છે સવારના 5:30 વાગે. હા, સવારે હું મૂકવા જાઉં, પાછું ચાલવા જાઉં, પછી સ્કૂલે સાયકલ 3 કિલોમીટર લઈને જાય, 3 કિલોમીટર પાછી રિટર્ન લઈને આવે, 6 કિલોમીટર. અને પાછો ઘરે આવીને ઠેલો મૂકીને પાછી સાયકલ લઈએ. કાવડું શું કે આપણે પગમાં સ્કેટિંગ એ ચાલુ કરે. બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી વ્યવસ્થિત કરી શકે છે ને? અને પેલા કરતા શરીરે મજબૂત. હા, શરીરમાં 5 થી 6 કિલો વજન વધ્યું. વાહ, સરસ. ખાસ કરીને રવિન્દ્રભાઈ, હું એ કહેવા માંગુ છું કે ઘણા બધા એવા પેરેન્ટ્સ હશે કે જેને આ પ્રોબ્લેમના બાળકોને હશે, એના કારણે પેરેન્ટ્સ એકદમ પરેશાન હશે, બરોબર છે? અને ખર્ચો કરીને થાકી રહ્યા છે તમારી. 100%. તમે એને આપણી સારવાર વિશે શું કહેવા માંગશો? હું એટલું જ કહું છું કે મારા સનને, મારા પુત્રને અહીંયાથી દવા લેવાથી 100% ફેર પડી ગયો છે. બીજે દવા લેવા કરતાં સાહેબનું કામ બહુ સારું છે. આયુર્વેદિક દવા છે એટલે કોઈ આડઅસર કરતી નથી, અને રિઝલ્ટ પણ સારું મળે છે. મારા સનને 100% સારું થઈ ગયું છે. મને નકર વાર્ષિક ઘણું પૈસાનો ખર્ચો થતો, એને સારું ન થતું, પણ 100% ફેર પડી ગયો છે. અહીંયાથી દવા લ્યો, સાહેબનું કામ બહુ સારું છે. હું રવિન્દ્રભાઈ એ પૂછું છું કે તમે લગભગ જે છે 10 વર્ષથી બાળકને અલગ અલગ દવા આપતા, બરોબર? 6-7 તમારા રાજકોટના મુખ્ય ડોક્ટરો બદલી દીધા છે બાળકોના, બરોબર છે? પછી તમે એને બાપ ના સાથ એ બધામાં ખર્ચો કરાવતા, 3 વાર નિમોનિયા થઈ ગયો, દાખલ કરવો પડ્યો તો એ કરાવતા, બાળકની પ્રોબ્લેમ સતત વધતી જતી હતી. આપણી સારવારથી જે 5 મહિનામાં પંચકર્મ સારવારની ટ્રીટમેન્ટ જેટલો ફાયદો થયો ક્યાંય થયો છે? ના, ક્યાંય નહીં સર. એટલી ઝડપથી દવાએ કોઈ લાગુ પડી છે? 10 વર્ષમાં મેં 5 થી 7 થી 8 લાખ રૂપિયા નાખ્યા છે આની પાછળ. દવામાં 7 થી 8 લાખ રૂપિયા. બરોબર. અને હવે આપણી દવાથી એકદમ સારું છે? એકદમ સારું. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તમારો આ વિડીયો છે ને રવિન્દ્રભાઈ, એ લોકોને આયુર્વેદમાં આત્મવિશ્વાસ વધારશે. એના માટે આ વિડીયો આપણે જે છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ. મંદન, હવે તને કેવું લાગે છે? પહેલા કરતા બહુ સારું. હા, પહેલા કેવી ઉધરસ આવતી? રાતે સૂઈ ન શકતો, સાયકલ ચલાવી ન શકતો, અત્યારે બધું કરી શકું છું. હવે કેટલું સ્પોર્ટ્સ રમી શકસ? 4 થી 5 કલાક એક ધારું. એક ધારું? અને પહેલા કેટલું રમી શકતો? અડધી કલાકે નહીં. અને હવે બધું ખાઈ શકસ? હા. આઈસ્ક્રીમ ખાઈ શકસ? હા. પહેલા ક્યારે આઈસ્ક્રીમ ખાઈ શકતો? શું થતું? આઈસ્ક્રીમ ખાવ તો પછી ઉધરસ જ ચડી જાય સીધી, ત્યારે ને ત્યારે. પછી આખી આખી રાત ઉધરસ રહેતી? હા. હવે ક્યારે? હવે નથી આવું.
આપણી દવાથી કેટલું સારું લાગે? 100%. એમ ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.